રસ્તે પસાર થતી વખતે તમે ઘણી જગ્યાએ એવું વાંચ્યું હશે કે જો અહીં થૂક્યું કચરો કર્યો તો દંડ થશે. સ્વચ્છતા ને લઈને તો તમે વાંચ્યું હોય કે ગંદકી ફેલાવશો તો દંડ, પણ ક્યારેય સ્વચ્છતા સિવાય સભ્યતા વિશે સાંભળ્યું છે કે અહીં ગાળ બોલી તો દંડ થશે? મહારાષ્ટ્રનું એક ગામ એવું છે કે જેમણે સભ્યતા, શિસ્ત, સ્વચ્છતા આ બધા માટે એક નવો નિયમ બનાવ્યો છે ને એટલે જ એ ગામ અત્યારે ચર્ચામાં છે. મહારાષ્ટ્રની કોલગાંવ પંચાયતનો આ નિર્ણય છે કે જો અપશબ્દો કહા છે, ગાળ બોલી છે, કોઈને મા, બેન, દીકરીના નામે ગાળ આપી તો 500 રૂપિયાનો દંડ કરીશું અને જો ગંદકી ફેલાવી તો 100 રૂપિયા ભરવા પડશે. સમાજમાં સુધાર અને શિસ્ત લાવવા માટે ક્યારેક કડક અને અનોખા નિર્ણયો લેવા પડે અને આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો મહારાષ્ટ્રના શ્રીગોંદા વિસ્તારના કોલગાંવ ગામમાંથી સામે આવ્યો. અહીંની ગ્રામ પંચાયતે ગામમાં સભ્યતા અને સ્વચ્છતા જાળવવા માટે દંડની જોગવાઈ કરતો એક મહત્વનો પ્રસ્તાવ કર્યો. આ ગ્રામ પંચાયતના નવા નિયમ મુજબ હવે ગામમાં કોઈ પણ વ્યક્તિ જો જાહેર સ્થળે કોઈના શબ્દો કહેશે તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પંચાયતે સ્પષ્ટ કર્યું કે આ દંડ ત્યારે જ વસૂલવામાં આવશે કે જ્યારે ગાળ આપનાર વિરુદ્ધ કોઈ ડિજિટલ પુરાવો, ઓડિયો, વિડીયો ક્લિપ રજૂ કરવામાં આવે. આ નિર્ણયનો હેતુ કંઈક એવો છે કે જેનાથી ગામમાં સભ્યતા આવે, લોકો શિસ્તનું પાલન કરતા થાય. ગામના સરપંચના જણાવ્યા અનુસાર દંડ પેટે જે રકમ મળશે તેનો ઉપયોગ પંચાયત દ્વારા ગામના વિકાસ કાર્યો માટે જ કરવામાં આવશે. એટલે ગામને પણ આર્થિક મદદ મળશે, લોકોને કાયદાનો ડર રહેશે. અપશબ્દો ન બોલવા એ સારું જ છે ને, ગંદકી ન કરવી એ સારું જ છે ને, આપણી આસપાસની સ્વચ્છતા માટે અને એક સારા સમાજના ઉછેર માટે પણ. મહિલાઓનું સન્માન જાળવવાનો ગામનો હેતુ છે અને ગામમાં ગંદકી કરનાર સામે પણ પગલાં લેવાશે. જો કોઈ ગંદકી કરતો ઝડપાય, ફોટો અને પુરાવો આપો અને 100 રૂપિયાનો દંડ વ્યક્તિએ ભરવો પડશે. તમારા ગામમાં નિયમ લાગુ થવો જોઈએ કે નહીં, કમેન્ટ કરો. કે સ્વચ્છતા અને સારા સમાજના ઉછેર માટે, સારા સભ્ય સમાજના ઉછેર માટે આ નિર્ણય કેટલો જરૂરી છે.